સુરતના લીંબાયત ખાતે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ હાજર રહેવા પામ્યા હતા. ત્યાં સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે 33% અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું હતું. સી.આર. પાટીલે કહ્યું કે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે. દીકરીઓના શિક્ષણ માટે તમામ મદદ કરાશે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે, આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે